क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જી યસ, ગુડ મોર્નિંગ। આજે બે સ્ટોક એવા છે કે જેમાં આજે હેવી વોલ્યુમ થવા જઈ રહ્યું છે, કારણ કે એમાં આજે મોટી બે બ્લોક ડીલ થવાની છે। સૌથી પહેલાં આપણે જો બ્લોક ડીલની શરૂઆત કરીશ તો નુવામા વેલ્થ, કે નુવામા વેલ્થમાં સમાચાર એવા છે કે જે રૂપિયા 1700 કરોડની એ મોટી બ્લોક ડીલ થવાની છે, અને આ બ્લોક ડીલમાં એડબ્લ્યુએસ ગ્રુપ અહીંયાથી 7% હિસ્સેદારી એમની વેચવા જઈ રહ્યા છે, અને આ જે બ્લોક ડીલની જે ફ્લોર પ્રાઇસ છે એ આપણને અહીંયાથી રૂપિયા 6800 પ્રતિ શેર આપણને અહીંયાથી જોવા મળી શકે છે। એટલે સ્વાભાવિક છે કે નુવામા વેલ્થ આજના દિવસે રડાયા પર રહેશે। અને સેકન્ડ સ્ટોક છે કે જેમાં આજે બ્લોક ડીલ થવા જઈ રહી છે, એનું નામ છે ન્યુલેન્ડ લેબ્સ, કે જેમાં આજે ન્યુલેન્ડ લેબ્સમાં રૂપિયા 747 કરોડની અહીંયાથી બ્લોક ડીલ અહીંયાથી એક સંભાવના છે, જે સ્મોલ કેપ વર્લ્ડ ફંડ છે એ અહીંયાથી 3.8% હિસ્સેદારી વેચી શકે છે, અને જે બ્લોક ડીલ માટે જે ફ્લોર પ્રાઇસ છે એ આપણને 15,428 પ્રતિ શેર અહીંયાથી જોવા મળી શકે છે। એટલે કે ગઈકાલનો જે બંધ ભાવ હતો એનાથી 9% ડિસ્કાઉન્ટ ઉપર આપણને આ બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે। એટલે બે સ્ટોક, નુવામા વેલ્થ અને બીજું છે ન્યુલેન્ડ લેબ્સ, આ બંનેમાં આજે આપણને એક મોટી એક્શન જોવા મળી શકે છે અને હેવી વોલ્યુમ પણ જોવા મળી શકે છે। નેક્સ્ટ વાત કરવા માંગીશ તો આઈઓબી આજે એટલે ખાસ કરીને ફોકસમાં રહેશે। ગઈકાલે સમાચાર હતા કે એસેસમેન્ટ યર 2015-16 માટે કંપનીને 1,359 કરોડનું રિફંડ મળ્યું હતું। આજે ફરીથી સમાચાર આવ્યા છે એસેસમેન્ટ યર 2013-14 માટે કંપનીને ટેક્સ વિભાગ તરફથી બીજું 808 કરોડનું રિફંડ મળ્યું છે। એટલે કંપનીના કન્ટિન્યુ પૈસા ટેક્સ તરફથી પાછા મળી રહ્યા છે, એટલે સ્વાભાવિક છે કે એની મોટી અસર કંપનીના નફામાં જોવા મળશે પોઝિટિવલી। એટલે સ્વાભાવિક છે કે આજે પણ આમાં પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે। નેક્સ્ટ વાત કરવા માંગીશ તો શ્રીરામ ફાઇનાન્સની સબસિડિયરી કંપની છે શ્રીરામ હાઉસિંગ ફાઇનાન્સ, એમાં એમની જે પ્રોસેસ ચાલુ હતી હિસ્સો વેચવાની, જે ફાઇનલી પૂર્ણ થઈ ગઈ છે, અને જે પૂર્ણ જે થઈ છે એમાં 84.4% હિસ્સો એથી વોર્બર્ગ પિન્કસ છે, એમને કુલ રૂપિયા 3,929 કરોડમાં અહીંયાથી તેઓ આ હિસ્સો વેચ્યો છે। એટલે શ્રીરામ ફાઇનાન્સમાં પણ આજે એક થોડી એક્શન જોવા મળી શકે છે। નેક્સ્ટ ગ્લેન્ડ ફાર્મમાં નજર પડે છે, એમાં એક પોઝિટિવ સમાચાર છે કે યુએસએફડીએ તરફથી એમને જે ફાઇટોનેડિયોન જે એમની જે ઇન્જેક્ટેબલ એક દવા હતી એના માટે અહીંયાથી મંજૂરી મળી ગઈ છે। આ દવાનો ઉપયોગ જે વિટામિન કેની જે કમી જે હોય, જેને ઉણપ એનાથી જે બીમારી થતી હતી એના ઇલાજ માટે આ દવાનો ઉપયોગ થાય છે, કે જેને ફાઇનલી યુએસએફડી તરફથી લીલી ઝંડી અહીંયાથી મળી ગઈ છે। નેક્સ્ટ વેદાંતા, કે જે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કિંગ ઓફ ધ ડિવિડન્ડ, રાઈટ, કે એમાં આજે ફરીથી ફાઇનાન્શિયલ યર 25નું ચોથું ડિવિડન્ડ અહીંયાથી તેઓ જાહેર કરી શકે છે। સોમવારે તેમની જે બોર્ડ બેઠક છે એમાં ડિવિડન્ડની વિચારણા તેઓ કરવા જઈ રહ્યા છે। એટલે સ્વાભાવિક છે કે આમાં પણ આપણને રેકોર્ડ હાઈ તો ગઈકાલે જોવા મળ્યા હતા, એટલે આજે પણ આમાં સ્વાભાવિક છે કે એક પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે। એટલે વેદાંતા ફોકસ પર આવવું જોઈએ। બીજું વાત કરવા માંગીશ તો અમી ઓર્ગેનિક્સ, અહીંયા એમના બોર્ડે રૂપિયા 177 કરોડના રોકાણ માટે ફાઇનલી મંજૂરી આપી દીધી છે। આ રોકાણનો જે ખર્ચ છે, આજે રોકાણ માટે જે ખર્ચ કરશે એ સ્પેસિફિક ઇલેક્ટ્રોલાઇટ્સ એડિટિવ્સના જે બ્રાઉન ફિલ્ડ પ્રોજેક્ટ છે એના પર તેઓ અહીંયાથી ખર્ચ કરતા જોવા મળશે। એટલે કે અમી ઓર્ગેનિક્સ પણ રડા પર રહેશે। અને લાસ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો આપણે જોયું તો લાસ્ટ 2-3 દિવસથી સોલાર કંપનીના સારા એવા પ્રોજેક્ટને બધા મળી રહ્યા છે, કે જેમાં વારી એનર્જીસના સમાચાર આવે છે, કંપનીને 170 મેગાવોલ્ટનો સોલાર પાવર પ્રોજેક્ટ માટે એલઓએ મળ્યો છે, કે જે મધ્યપ્રદેશમાં રેવા અલ્ટ્રા મેગા સોલાર છે એના માટે અહીંયાથી પ્રોજેક્ટ ડેવલપ કરતું જોવા મળશે વારી એનર્જીસ। ઓલરેડી છેલ્લા 2-3 દિવસથી આપણને ઓલમોસ્ટ શેરમાં 8-10%ની અપસાઇડ જોવા મળી છે, અને આજે પણ આ સમાચારમાં આપણને એક્શન જોવા મળી શકે છે શેરમાં। હવે આજે શું ખાસ છે એની પર નજર કરીએ તો સ્વાભાવિક છે કે આજે ગુરુવાર છે, એટલે કે નિફ્ટીની આજે વીકલી એક્સપાયરી છે એની ઉપર નજર હોવી જોઈએ। બીજું, અત્યારે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આઈપીઓ માર્કેટ અત્યારે ઘણું બઝિંગ છે, કે જેમાં 3 આઈપીઓ અત્યારે હાલ કરન્ટલી ચાલુ છે, કે જેમાં મોબીક્વિક, વિશાલ મેગામાર્ટ અને સાઈ લાઈફ સાયન્સીસ, આ 3 આઈપીઓના જે સબસ્ક્રિપ્શન માટે બીજો દિવસ છે। હવે આપણે કયા આઈપીઓમાં કેટલું સબસ્ક્રાઇબ થયું એ જાણીએ તો મોબીક્વિકમાં રિટેલ 26 ગણાથી વધારે અને ઓવરઓલ 7 ગણાથી, આ ખરેખરમાં જે ફર્સ્ટ ડે જે કંપનીને જે રિસ્પોન્સ મળ્યો છે, જે એક્સપેક્ટેશન હતું એનાથી પણ વધારે મળ્યું છે। સ્વાભાવિક છે કે સાઇઝ નાની છે પરંતુ રિસ્પોન્સ સારો મળ્યો છે। વિશાલ મેગામાર્ટ રિટેલ હજી અડધો ભરાયો છે અને ટોટલ પણ આપણને અડધો ભરાયો છે। સ્વાભાવિક છે કે અહીંયા પણ જે સાઇઝ કંપનીની 8,000 કરોડ છે, એટલે અહીંયા રિસ્પોન્સ છે એવું કહી શકાય કે થોડો રિસ્પોન્સ મોબીક્વિક તરફ આપણે વધુ જોવા મળ્યો છે વિશાલ મેગામાર્ટ, પરંતુ અહીંયા પણ રિસ્પોન્સ ઓવરઓલ સારો છે। નેક્સ્ટ સાઈ લાઈફ સાયન્સીસ, કે જેમાં આપણને 0.18 ગણો સબસ્ક્રાઇબ થયો છે અને ઓવરઓલ 0.84 ઓવરઓલ વધારે સબસ્ક્રાઇબ થયો છે। એનું કારણ છે કે ક્યુઆઈબી ઓલમોસ્ટ 2.5 ગણો પહેલા દિવસે હતી સાઈ લાઈફ સાયન્સીસમાં આપણને જોવા મળે છે। એટલે ઓવરઓલ આપણે આ વાતથી દરેક સ્ટોકની દરેક આપણે જે સેક્ટર સ્પેસિફિક વાત કરી, કે આપણે જે વેદાંતા ખાસ કરીને આપણે ફોકસમાં રહેશે, કે જેમાં ડિવિડન્ડ મળી શકે છે, બ્લોક ડીલ માટે આપણે વાત કરીએ નુવામા અને ન્યુલેન્ડ, કે જેમાં એક્શન જોવા મળી શકે, અને આઈપીઓ કે જેમાં તમે સબસ્ક્રાઇબ કરવા માંગતા હો તો આજે બીજો દિવસ છે કે જેની ઉપર તમારે ફોકસ રાખવું જરૂરી છે। ઓવર ટુ યસ।